નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તળાજા ભાવનગર. તળાજા તાલુકાના માનાર ગામમાં આવેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા TSDF સાઇટને લઈને ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા પર્યાવરણ અને જાહેર આરોગ્યને લગતા મુદ્દાઓ અંગે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતનું કહેવું છે કે ગામના રહેવાસીઓના આરોગ્ય, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી પ્રદૂષણ નિયંત્રણ ધોરણોનું પાલન કરાવવું અત્યંત જરૂરી છે. આ અંગે સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ બારિયા વિક્રમભાઈ કાનજીભાઈ બારિયા, ગામ મણાર, તાલુકો તળાજા. શું સમસ્યા છે તમારા ગામમાં? મારા ગામની અંદર અત્યારે આ જે પાવડર જે શીપમાંથી આવેલો છે, બે શીપ પડ્યા છે. જે શીપની અંદર પાવડર આવેલો છે એને પણ 26 લાખ રૂપિયાનો દંડ થયેલો છે અને એ પાવડર અહીંયા ગેપીએલની અંદર, ગેપીએલ કંપનીની અંદર આવી રહેલો છે અને એ ત્યાંથી ઉડી અને અમારા ગામમાં એ પાવડર આવે છે અને કેન્સર જેવા ભયંકર રોગો થાય છે. એના રિપોર્ટ છે મારી પાસે. પાણી પણ ખરાબ છે. પાણીના પણ અહીંયા રિપોર્ટ લઈ અને હું આવ્યો છું. તો આ પાવડર વહેલામાં વહેલી તકે બંધ થાય અથવા આનાથી પાછો વયો જાય અને અમારા ગામની અંદર કેન્સર જેવા ભયંકર રોગો ન ફેલે. આ ભાઈ છે અને બંને જણાને કેન્સર છે, બરોબર છે. એટલે મને શંકા છે કે ભાઈ આ પાવડરથી અને ગ્લાસ ઉડથી પણ અમારા ગામની અંદર કેન્સર જેવા નાના નાના બાળકોને શ્વાસોશ્વાસની તકલીફ, ખંજવાળ આવવાની તકલીફ થાય છે. એ કાયમના માટે નિવેડો થઈ જાય એવી હું સરકારને અને મણાર ગ્રામ પંચાયત તો મારી સાથે છે એને હું એવી રિક્વેસ્ટ કરું છું. અને આ બંધ નહીં થાય તો આની કરતાં અત્યારે એટલું પબ્લિક આવ્યું છે, આની કરતાં વધારે અમારે ઉપવાસ આંદોલનમાં પણ બેસવું પડે એવી અમારી તૈયારી છે. જય હિન્દ, જય ભારત. દુર્લભજીભાઈ ગણેશભાઈ મકવાણા અને મારી બાજુમાં ચંદુભાઈ તાલુકા સદસ્ય છે, ગામના આગેવાન, ભાજપના કાર્યકર છે. ગામના બધા આગેવાનો અહીંયા આવ્યા છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જે વેસ્ટ કચરો એના માટેની જે વેસ્ટ નાખવા માટેની સાઈડ આ ગેપીલ છે, તો ત્યાં લગભગ સેલ છે એ બધા પૂર્ણ થઈ ગયેલા છે. એમ છતાં પણ હવે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાંથી અમુક શિપમાંથી જે ઝેરી પાવડર આવેલો છે અને એ પાવડર અહીંયા જે નાખેલો છે અને એ સૂક્ષ્મ રજકણો ગામ ઉપર ઉડે છે. એના કારણે ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને જેને શ્વાસોશ્વાસની તકલીફ હોય એ બધાની ફરિયાદ મારી પાસે આવી. એટલે મારે અહીંયા વિઝિટ કરવી પડી. તો જોયું તો અહીંયા પાવડર વેસ્ટ ઉડતો હતો, બરાબર. અને એટલે અમારી રજૂઆત એ છે કે ભાઈ આ પાવડર લેવાનો બંધ કરો અને એનો યોગ્ય નિકાલ કરો. એની સામે અમારી બીજી એ પણ રજૂઆત છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જે આદેશ આપ્યો છે, બરાબર, એની ગાઈડલાઈન મુજબ કામ કરો. એની ગાઈડલાઈન મુજબ કામ કરો. અને બીજું સામે અમારે મણાર ગામે ગૌચરમાંથી મેરીટાઈમ બોર્ડને વેસ્ટ નાબૂદ કરવા માટે 36 હેક્ટર જમીન ફાળવેલ છે. તો ત્યાં મેરીટાઈમ બોર્ડ વહેલી તકે ડેવલપ કરે અને આ ગામની નજીક જે 500 મીટરથી નજીક આ સેલ છે, બરાબર, તો એ બંધ કરો અને ત્યાં ડેવલપ કરો. અમને વાંધો નથી. ગામને આ ઝેરી કચરો, ગામમાં અમારે પીવાલાયક પાણી રહ્યા નથી. કેન્સરના કેસ ઘણા બધા છે અને કૂવામાં કે બોરમાં જે અત્યારે પાણી આવે છે પીવાલાયક છે નહીં. આ અમારી રજૂઆત છે. એટલે મેરીટાઈમ બોર્ડને પણ જાણ કરશું અમે, GBCBને પણ અમે જાણ કરીએ છીએ અને આ વેસ્ટ કચરો બંધ કરો એની અમારે રજૂઆત છે. આ કચરો આમ તો ખુજલી પહેલાં આવતી, જેને ગ્લાસ વુડ કહેવામાં આવે છે, એ હતી. એના ઉપર થર થઈ ગયા. અને આ જે વેસ્ટ પાવડર છે એ લગભગ 1 મહિનાથી અહીંયા આવેલો છે, બરાબર. અમે વચ્ચે આવીને બંધ કરાવ્યો, પછી 10-15 દિવસ થાય એ વેસ્ટ પાવડર આવતો નથી. આની રજૂઆત કરી હતી. અહીંયા જે સાઈડ સંભાળે ને એની પાસે અમે આવ્યા હતા, રજૂઆત કરી હતી. એ સમયે અમે વિઝિટ કરી હતી. એ વખતે પણ રજૂઆત કરી હતી.